નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ગુલાબસિંહ ચૌહાણે વીજળી, સિંચાઈ, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય, આવાસ યોજનાના હપ્તા બાબતે અને ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું ઝડપથી સમારકામ કરવા અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા, જેને કલેક્ટરશ્રીએ સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠકમાં અગાઉ યોજાયેલ ગયેલ રાત્રિ સભાના પ્રશ્નોનું નિરાકરણ ના આવ્યું હોય તે પ્રશ્નોનું સમીક્ષા કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રીએ તમામ પ્રશ્નોનું ઝડપથી નિકાલ થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા. સંકલન બેઠકના દ્વિતીય તબક્કામાં જિલ્લાના વિવિધ કચેરીઓને પોતાના વિભાગ દ્વારા અપાયેલ લક્ષ્યાંક અને સિદ્ધિ અંગેના પ્રેઝન્ટેશનમાં કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી, જેમાં બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરિક અધિકાર પત્રની અરજીઓના નિકાલ, તાબાની કચેરીનું નિરીક્ષણ, સરકાર લેણાની વસૂલાતની ઝુંબેશ, સરકાર કર્મચારીના બાકી પેન્શન કેસ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબંધોને જરૂરી સૂચનો કર્યા હતા અને સોશિયલ મીડિયા ડિરેક્ટરી બનાવવા અધિકારીઓને તાકીદ કર્યા હતા. આ ઉપરાંત બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી અને સમય મર્યાદામાં તમામ ડેટા એન્ટ્રી થઈ જાય તે માટે સૂચનો કર્યા હતા. સાથે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, પ્રાયોજનના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, DRDA ડાયરેક્ટર, પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા.